સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં જોખમી રીતે કાર પર બેઠેલા લોકોનો વિડીયો વાયરલ થયો છે। એક સાથે સંખ્યાબંધ જીપ અને કાર પર જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે। સીજી રોડ જંકશન પરનો વિડીયો હોવાનું અત્યારે સામે આવ્યું છે। ઇરાદાપૂર્વક આ કાર સ્ટન્ટ કરાયો કે પછી કોઈ વરઘોડાનો વિડીયો છે તેને લઈને તપાસ થશે, પરંતુ જિંદગી જોખમાય તે રીતે કારની ઉપર બેઠા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। ટ્રાફિકના નિયમોનું જાહેરમાં ભંગ થતું દેખાઈ રહ્યું છે। ટ્રાફિક જંકશન પર તૈનાત પોલીસ કર્મચારી દ્વારા પણ જાણે કોઈને રોકવાની કોશિશ જ ન કરાઈ હોય તે પ્રકારનું વિડીયોમાં સામે આવ્યું છે। અમારા સંવાદદાતા યુનુસ કાઝી આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। યુનુસ, દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જોખમી રીતે લોકો બેઠા છે, જીવ જોખમાય રીતે બેઠા છે અને દ્રશ્યોમાં ટ્રાફિક પોલીસની પણ હાજરી દેખાય છે। વિધિ, આ લોકો પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે, પરંતુ અન્યો અને અન્ય વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। સીજી રોડ જંકશનની આસપાસનો લગભગ 7 થી 8 કાર સાથેનો જે રસાલો છે એક સાથે નીકળ્યો હતો અને કારના બોનેટ ઉપર તથા હુડ ઉપર જોખમી રીતે બેઠા હતા કે જો અચાનક કોઈ બ્રેક મારવાનો સમય આવે અથવા તો એવી જ કોઈ પરિસ્થિતિ સર્જાય તો પછી આ જે કાર ઉપર બેઠેલા લોકો છે તે નીચે પટકાઈ શકે છે, અન્ય લોકો ઉપર પણ પડી શકે છે। આ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। લગભગ આજે સવારના હોવાનો વિડીયો હોવાનું માલુમ પડી રહ્યું છે। સત્તાવાર રીતે હજુ એ સમર્થન નથી મળ્યું કે આ ક્યારનો વિડીયો છે અને શું સ્ટન્ટ કરવા માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો હતો કે કોઈ ધાર્મિક સામાજિક પ્રસંગમાં જઈ રહેલો આ આખો કાફલો હતો અને આખા કાફલાની અંદર બેઠેલા લોકો આ રીતે બેઠા હતા। ચિંતાની બાબત તો એ છે કે ટ્રાફિક નિયમન માટે તૈનાત જે પોલીસ ટુકડી હતી તેઓ દ્વારા પણ આ કારના રસાલાને રોકવામાં નહોતો આવ્યો। જો એક કાર ચાલકને પણ રોકવામાં આવ્યો હોત તો અન્ય જે કાર ચાલકો હતા અથવા તો જે જોખમી રીતે બેઠેલા લોકો હતા તેઓની સામે કાર્યવાહી થઈ શકી હોત। જોવાનું હવે એ છે કે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને અન્ય સંબંધિત પોલીસ અધિકારીઓ આ મામલાને કેટલો ગંભીર લે છે અને સીસીટીવી કેમેરાની અંદર જે ફૂટેજ કેપ્ચર થયા હોય તેના આધારે આ વાહન ચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે કેમ। બિલકુલ યુનુસ, તમારા જાણકારી બદલ જોઈ જ રહ્યું કે વિડીયો સામે આવ્યા બાદ કોઈ એક્શન લેવાય છે કે કેમ।